સમાચાર વડોદરાથી હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો। 200 કિલો મરચા પાવડરનો જથ્થો જપ્ત કરાયો છે। મરચાના વેપારીની મોટી કબૂલાત। અમદાવાદના માધુપુરામાંથી લાવે છે મરચા અને ધાણા પાવડર। 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકા ઊભી થઈ હતી। તો વડોદરાનો આ બનાવ છે કે જ્યાં હાથીકાના માર્કેટમાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો છે એ ઝડપાયો છે। 200 કિલો મરચા પાવડરનો જથ્થો જપ્ત કરાયો છે। સંવાદદાતા પ્રશાંત ગજ્જર વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રશાંત, હાથીકાના માર્કેટમાં શંકાસ્પદ મરચાનો જથ્થો પકડાયો છે। બિલકુલ, વડોદરા શહેરમાં જે હોલસેલ વેપારીઓ છે, હાથીખાનામાં મોટી દુકાનો આવેલી છે, ત્યાં આજરોજ ગુરુકૃપા નામની દુકાનમાં એસઓજી પોલીસ અને વડોદરા નગરપાલિકાની ટીમ દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા હતા। એસઓજી પોલીસને બાતમી મળી હતી કે જે અમદાવાદથી મરચું આવ્યું છે, મરચા પાવડર આવ્યો છે, તે શંકાસ્પદ અને ડુપ્લિકેટ હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા હતા અને દુકાનમાંથી 200 કિલો મરચા પાવડરનો જે જથ્થો છે એ જપ્ત કરવામાં આવ્યો હતો। દુકાન અને ગોડાઉનમાં દરોડા પાડી અને આરોગ્ય પાલિકાની ટીમ દ્વારા, ફૂડ વિભાગની ટીમ દ્વારા 8 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે, જેને પુષ્ટિકરણ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો મરચાના વેપારીની પૂછપરછ સામે આવી છે અને હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ જે મરચાનો જથ્થો ઝડપાયો છે, મરચાના પાવડરનો જથ્થો, તેને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે।